જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આજના સત્સંગમાં આપણે માનવ જીવનમાં ગુરુની મહત્તા શું છે, માનવ જીવનમાં ગુરુ શા માટે જરૂરી છે, તેમજ પુષ્ટિ માર્ગમાં ગુરુની વિશેષતા શું છે અને પુષ્ટિ માર્ગીય ગુરુના લક્ષણો કેવા હોવા જોઈએ તે બાબતની ચર્ચા કરીશું. તો સત્સંગમાં અંત સુધી જોડાયેલા રહેશું. પુષ્ટિ માર્ગ્ય સર્વજ્ઞ કરુણા રસ પૂરિત શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. પુષ્ટિ માર્ગના સર્વજ્ઞ, કરુણા રસના મહાસાગર અને શ્રેષ્ઠ ફળને સારી રીતે આપનારા શ્રી ગુરુચરણોના શ્રી ચરણોમાં નમસ્કાર કરીને આજના સત્સંગનો પ્રારંભ કરીએ. વાલા વૈષ્ણવો, આપણે વિચાર કરીએ કે આ સૃષ્ટિમાં 84 લાખ યોનિમાં મનુષ્ય યોનિ જ એક એવી યોનિ છે કે જે સર્વથી અલગ અને શ્રેષ્ઠ છે. કારણ કે મનુષ્યને ભગવાને વિચાર શક્તિ અને બુદ્ધિ તત્વ આપેલું છે. હવે આ વિચાર શક્તિ અને બુદ્ધિ ભગવાને માત્ર મનુષ્યને શા માટે આપ્યા છે? તો તેનો જવાબ છે કે માણસ બુદ્ધિ દ્વારા પોતાના પ્રેય અને શ્રેયનો વિચાર કરી શકે, લૌકિક અને અલૌકિક લક્ષ્યની પ્રાપ્તિ કરી શકે. આ લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે કોઈ માર્ગદર્શકની કે દિશા સૂચકની જરૂર પડે. જે યોગ્ય માર્ગદર્શન અને દિશા સૂચન કરે તેને આપણે ગુરુ કહીએ છીએ. હવે આ માનવ જીવનમાં બે પ્રકારના ગુરુઓ હોય છે, એક શિક્ષા ગુરુ અને બીજા દીક્ષા ગુરુ. કક્ષા અનુસાર એટલે કે પ્રાથમિક, હાઈસ્કૂલ, કોલેજ વગેરે કક્ષા પ્રમાણે શિક્ષા ગુરુઓ બદલાય છે, જ્યારે દીક્ષા ગુરુ એક જ હોય છે. હવે દીક્ષા ગુરુ કેને કહેવાય? કે જે આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ બતાવે, આત્માને પરમાત્મા સુધી પહોંચાડે, પરમાત્મા સુધી દોરી જવા માટે ધર્મનું આચરણ કરાવે, ધર્મ માર્ગે ચાલવા માટે દીક્ષા પ્રદાન કરે તે દીક્ષા ગુરુ. હવે આવા દીક્ષા ગુરુને નમન કરતા કહેવામાં આવ્યું છે કે અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ એન તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. ગુરુની મહત્તા શું છે? શાસ્ત્રોમાં કહ્યું છે કે જીવાત્મા એ પરમાત્મામાંથી છૂટો પડ્યો છે, અર્થાત કે જીવાત્મા એ પરમાત્માનો અંશ છે. છૂટા પડવાને કારણે જીવાત્મા એ પરમાત્માનો આનંદ ગુણ ગુમાવ્યો. તેથી તે અવિદ્યાગ્રસ્ત થયો, દેહને આત્મા માની બેઠો, ઇન્દ્રિયોના સુખને સર્વોપરી માનવા લાગ્યો, ભોગ અને વિલાસમાં રચ્યો પચ્યો રહેવા લાગ્યો, ઇન્દ્રિયોના સુખ માટે ગમે તેવા હીન કર્મો કરવા લાગ્યો. આમ અજ્ઞાનના અંધારામાં, અહંતા મમતાના અંધારા કૂવામાં આ જીવ ગબડી પડ્યો. મનુષ્ય દેહધારી આવા જીવાત્માને ભગવદ જ્ઞાન અને આત્મજ્ઞાનનું પણ ભાન ન રહ્યું કે હું કોણ છું, મારો જન્મ શા માટે થયો છે અને મારું કર્તવ્ય શું છે, એવું આ જીવાત્માને
ભાન ન રહ્યું ત્યારે પરમાત્માએ ગુરુ બનીને આવા અજ્ઞાનના દરિયામાં ડૂબેલા મનુષ્ય દેહધારી જીવાત્માને ભગવદ જ્ઞાન અને આત્મજ્ઞાનનું આંજણ આંજીને તેની આંખો ખોલી તેનો હાથ પકડી ઊંચે ઉઠાવ્યો અને પ્રભુતાના એટલે કે આત્માની ઉન્નતિના માર્ગે ફરીથી ચાલતો કર્યો અને તે પણ ગુરુના કોઈ પણ સ્વાર્થ વિના કેવળ કરુણાથી જ ગુરુ આ કાર્ય કરે છે. આથી જ તો આવા નિષ્કામ કરુણા સાગર ગુરુ વિશે કહેવાય છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહીં ગુરુને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કહેવામાં આવ્યા છે. તો શા માટે? તો આ સમગ્ર સૃષ્ટિના સર્જક ભગવાન પોતે છે અને આ સૃષ્ટિ ટકાવી રાખવા માટેના 3 કાર્ય સર્જન, પાલન અને સંહાર. આ 3 કાર્ય માટે ભગવાને સૃષ્ટિમાં રહેલા સત્વ, રજ અને તમ ધર્મરૂપ દેવોને પોતામાંથી પ્રગટ કર્યા. સર્જન માટે બ્રહ્માજીને પ્રગટ કર્યા, પાલન માટે વિષ્ણુને અને સંહાર માટે મહેશને એટલે કે શંકરને પ્રગટ કર્યા. આમ ભગવાન જ બ્રહ્મા રૂપે નવું સર્જન કરે છે, વિષ્ણુ રૂપે પાલન કરે છે અને મહેશ રૂપે સંહાર એટલે કે પ્રલય કરે છે. તેવી જ રીતે આ જગતમાં જન્મેલો માણસ એ અણઘડ પથ્થર જેવો હતો કે જેને જ્ઞાનના ટાંકણાથી ગુરુ એને ઘડે છે, માણસમાંથી માનવ કે દેવ બનાવે છે. આથી ગુરુ એ માણસને ઘડનાર એટલે કે માણસનું સર્જન કરનાર બ્રહ્મા થયા. આ ઘડાવેલા માણસને પ્રભુતાને માર્ગે ગુરુ ચાલતો રાખે, તકલીફમાં ટેકો કરે, વિફળતાના સમયે ઉત્સાહ વધારે, માણસના મન અને બુદ્ધિનું સતત પોષણ ગુરુ કરે. આમ શિષ્યની સ્થિતિ ટકાવી રાખનાર ગુરુ એટલે વિષ્ણુ. હવે જે નકામું હોય તેનો નાશ કરવો પણ જરૂરી હોય છે. ભગવાન માર્ગે ચાલવા માટે મનુષ્યને સંગ દોષથી થયેલા દોષો અને અવગુણો એ અંતરાય કરે છે. આવા અવગુણો અને દોષોનો નાશ કરીને ગુરુ મનુષ્યને નિર્મળ બનાવે છે. આમ દોષોનો સંહાર કરનાર ગુરુ તે મહેશ. આમ માનવ જીવનમાં ગુરુના 3 સ્વરૂપો સર્જન, પાલન અને સંહારનું કાર્ય ગુરુ કરે છે. માટે કહ્યું ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર. ગુરુ એ અંતઃકરણના અંધકારને દૂર કરે છે. તેઓ આત્મા જ્ઞાનની યુક્તિઓ જણાવે છે. ગુરુ ભક્ત શિષ્યના અંતઃકરણમાં નિવાસ કરે છે. ગુરુ એ જગમગતી જ્યોતિ સમાન છે કે જે શિષ્યના હૃદયની જ્યોતિને પ્રગટાવે છે. ગુરુ એ મેઘની જેમ જ્ઞાન વર્ષા કરીને પોતાના શિષ્યને જ્ઞાનની વૃષ્ટિમાં નવડાવે છે. ગુરુ એક એવા વેદ છે કે જે શિષ્યના ભવરોગને દૂર કરે છે. ગુરુ એ આત્માની ઉન્નતિનો એટલે કે પ્રભુ પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. હવે આ પ્રભુ પ્રાપ્તિના મુખ્ય 3 માર્ગ જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ
અને ભક્તિ માર્ગ. એમાં ભક્તિ માર્ગમાં પણ એક મર્યાદા ભક્તિ અને બીજી પુષ્ટિ ભક્તિ. જ્ઞાન કર્મ કે મર્યાદા માર્ગમાં મનુષ્યએ તેની શક્તિથી સાધનો કરીને પ્રગતિ કરવાની છે. જેમ કે એક શિક્ષક વિદ્યાર્થીઓને વિષય ભણાવે, પછી તે વિષય પાકો કરવાનું કામ વિદ્યાર્થીનું છે. શિક્ષક તો તે વિષય ભણાવીને તેની ફરજ પૂર્ણ કરે છે. જે વિદ્યાર્થી જેટલી મહેનત કરે તેટલો તે આગળ વધે. તેવી જ રીતે જ્ઞાન કર્મ વગેરે માર્ગો એ સાધનાના માર્ગો છે. ત્યાં ગુરુ કેવળ માર્ગદર્શન આપે. સાધકે તેની શક્તિથી સાધના કરી તેના આત્માનો ઉદ્ધાર કરવાનો હોય છે. પરંતુ જ્યારે જીવ પોતાની શક્તિથી ભગવાનને પ્રાપ્ત કરવા ભક્તિ માર્ગે ચાલી ન શકે, અથવા તો તે જીવ હીન પતિત શુદ્ર યોનિમાં જન્મ્યો હોવાથી વેદ અનુસાર ધર્માચરણ કરવાનો અધિકાર ન હોય, ત્યારે ભગવાન સ્વયં કૃપા કરીને તે જીવને પ્રાપ્ત થાય છે. તે જીવને ભક્તિનું અને તેના ફળનું દાન કરે તે પુષ્ટિ માર્ગ. આલા વૈષ્ણવો, હવે આપણે આ પુષ્ટિ માર્ગમાં ગુરુનું સ્વરૂપ શું છે અને પુષ્ટિ માર્ગીય ગુરુના લક્ષણો કેવા હોય છે તેનો વિચાર કરીએ. જ્યારે આ પૃથ્વી પર પાખંડ ધર્મનો ફેલાવો વધી ગયો અને પ્રભુ પ્રાપ્તિના દરેક માર્ગો નષ્ટપ્રાય થયા, આવી પરિસ્થિતિમાં જીવ પોતાની શક્તિથી કે બુદ્ધિથી પ્રભુ પ્રાપ્તિનો ઉપાય કરવા અસમર્થ થયો. જ્ઞાન કર્મ અને ઉપાસના યોગ વગેરે માર્ગે ચાલવું પણ દુષ્કર થયું. આમ જીવ દિનહીન અને નિસાધન થયો. ત્યારે આવી પરિસ્થિતિમાં જીવનો ઉદ્ધાર કરવાનું કોઈનામાં સામર્થ્ય ન રહ્યું. તો હવે જીવનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય કેનામાં હોય? તો આવા દિનહીન અને નિસાધન જીવનું ઉદ્ધાર કરવાનું સામર્થ્ય માત્ર એક ભગવાન શ્રી કૃષ્ણમાં જ રહેલું હોય છે. તેથી જ તો આવા નિસાધન જીવોના ઉદ્ધાર માટે ભગવાને પોતાની કૃપા શક્તિ રૂપ પોતાના મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભને ભૂતલ ઉપર પ્રગટ કર્યા. આથી જ તો શ્રી હરિરાયજી શ્રી વલ્લભ શરણાષ્ટકમાં આજ્ઞા કરે છે કે નિસાધન જનનો ઉદ્ધાર કરણ પ્રકટીકૃત ગોકુલે સ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ. નિસાધન જીવો એટલે કે જેઓ પોતાની શક્તિથી ભગવાનને પ્રાપ્ત કરી શકે તેમ નથી, એવા જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રી ગોકુલેશ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા. અહીં શ્રી હરિરાય મહાપ્રભુએ શ્રી મહાપ્રભુજીને ગોકુલેશ એટલે કે નિસાધન વ્રજ ભક્તોના સ્વામી શ્રી કૃષ્ણ સ્વરૂપ કયા છે. અર્થાત કે શ્રી મહાપ્રભુજી એ સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ. શ્રી ગોસાઈજીએ પણ વલ્ભાષ્ટકમાં વસ્તુતઃ કૃષ્ણ એવ કયા છે. આવું કહીને આપ એ દર્શાવી રહ્યા છે કે શ્રી વલ્ભાચાર્ય એ સાક્ષાત શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે. આમ સિદ્ધ થાય છે કે નિસાધન પુષ્ટિ જેઓના ઉદ્ધાર અર્થે સાક્ષાત ભગવાન ગુરુ સ્વરૂપે શ્રી વલ્ભાચાર્ય સ્વરૂપે પ્રગટ થયા છે. અર્થાત કે શ્રી મહાપ્રભુજી એ પુષ્ટિ જેવોના ગુરુ છે. આથી તો શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં
શ્રીમદ પ્રભુચરણ આપનું ગુરુ એવું નામ જણાવી રહ્યા છે. અન્ય ગુરુઓ કે જે મર્યાદા માર્ગીય ગુરુઓ વધુમાં વધુ મોક્ષ અપાવી શકે. મોક્ષ એટલે કે ભગવાનના ધામ અક્ષર બ્રહ્મા જીવાત્માનો લય થવો, એને મોક્ષ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે શ્રી મહાપ્રભુજી તો કૃપા કરીને મોક્ષથી પણ ઉત્તમ સર્વશ્રેષ્ઠ ફળ સહજમાં આપનારા છે. આ ઉત્તમ ફળ એટલે ભગવાનની નિત્ય લીલામાં ભગવાનની સાથે રહીને ભગવાનની સેવા કરતા તેમની આનંદમય લીલાઓ દ્વારા ભગવાનના સ્વરૂપનો અનુભવ શ્રી મહાપ્રભુજી કરાવે છે. હવે ભક્તિ માર્ગીય ગુરુમાં કેવા લક્ષણો હોવા જોઈએ તેનો વિચાર કરીએ. તો શ્રી મહાપ્રભુજી સર્વનિર્ણય પ્રકરણમાં ભક્તિ માર્ગીય ગુરુના લક્ષણો બતાવતા આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુ આદરાત. અર્થાત જિજ્ઞાસુ મનુષ્યએ કૃષ્ણ સેવામાં તત્પર હોય, દંભ વગેરે દોષોથી રહિત હોય, તેમજ શ્રી ભાગવતના તત્વને સારી રીતે જાણનારા હોય તેવા પુરુષનું આદરપૂર્વક ભજન કરવું. હવે આજના આ કલુષિત કલિયુગના સમયમાં કે જ્યાં સર્વત્ર પાખંડનો ફેલાવો થઈ રહ્યો છે, તેવા સમયમાં આવા લક્ષણવાળા ગુરુને ક્યાં શોધવા? તો આવા લક્ષણોવાળા ગુરુ જો કોઈ હોય તો એકમાત્ર શ્રી વલ્ભાચાર્ય શ્રી મહાપ્રભુજી જ છે. હવે આ લક્ષણો શ્રી મહાપ્રભુજીમાં કઈ રીતે બિરાજમાન છે તેનો વિચાર કરીએ. તો પ્રથમ લક્ષણ કયું? કૃષ્ણ સેવા પરમ. ભક્તિ માર્ગના સિદ્ધાંત પ્રમાણે જ્યાં સુધી ભગવત સેવા કરવામાં ન આવે ત્યાં સુધી હૃદયમાં ભગવાનનો પ્રવેશ થતો નથી. જ્યારે હૃદયમાં ભગવાનનો પ્રવેશ થાય ત્યારે ભક્તિ માર્ગીય સાધનોમાં તે ભક્તની નિષ્ઠા વધે છે. તે માટે સેવાનો ઉપદેશ કરનાર ગુરુએ જાતે સારી રીતે સેવા કરવી જોઈએ. તેથી ગુરુ એ કૃષ્ણ સેવા પરાયણ રહેવું જરૂરી છે. આચર્યતિ ચ ઇતિ આચાર્ય, કે જે પોતે આચરણ કરે અને બીજાઓ પાસે આચરણ કરાવે તે આચાર્ય. આચાર્ય એટલે ગુરુ. આપણા શ્રી મહાપ્રભુજી એ ખાલી ભગવત સેવાનો ઉપદેશ જ નથી આપ્યો, પરંતુ ભક્તિ માર્ગીય સેવાના સિદ્ધાંત પ્રમાણે સ્વગૃહે પોતાના પરિવાર સાથે આજીવન કૃષ્ણ સેવા કરી છે. એટલું જ નહીં કે જ્યારે દેવીજોના ઉદ્ધાર અર્થે આપ પૃથ્વી પરિક્રમામાં પધારતા ત્યારે પૃથ્વી પરિક્રમા દરમિયાન પણ આપના સેવ્ય સ્વરૂપ શ્રી મુકુંદરાયજીને જાપીજીમાં પધરાવીને તે જાપીજી જાતે લઈને પધારતા. આપ સ્વયંપાકી હોવાથી જાતે રસોઈ કરી, ભોગ ધરી અને ભોજન કરતા. આમ આપે સ્વયં સેવા કરીને પોતાના સેવકોને સેવાનો ઉપદેશ કર્યો છે. આથી જ તો ગોપાલદાસજી ગાય છે કે આપ સેવા કરી શીખવે શ્રીહરિ, ભક્તિ પક્ષ વૈભવ શ્રુદઢ કીધો. આમ કૃષ્ણ સેવા પરમ લક્ષણનું આપનામાં સાક્ષાત દર્શન થાય છે. હવે બીજું લક્ષણ દંભાદિ રહિતમ, દંભ વગેરે દોષોનો અભાવ. અહીં આદિ શબ્દથી કામ, ક્રોધ
લોભ વગેરે બતાવ્યું છે કે ગુરુ દંભ, પાખંડ, કપટ, કામ, ક્રોધ વગેરે દોષોથી રહિત હોવા જોઈએ. કારણ કે ભગવત સેવા એ ભક્તિભાવ સિવાય બીજા કોઈ પણ હેતુ, કામ, ક્રોધ, લોભ વગેરેથી પ્રેરિત ન હોવી જોઈએ. તેથી ગુરુ સ્થાને બિરાજમાન વ્યક્તિમાં આ દોષો ન જ હોવા જોઈએ. ભગવદ સેવા કેવળ ભક્તિભાવના શુદ્ધ હૃદય અને બુદ્ધિથી કરવામાં આવે તો જ તે ફલરૂપ બને છે. હૃદય અને બુદ્ધિમાં ભળતા લૌકિક સ્વાર્થના વિચારો રાખીને સેવા કરવામાં આવે તો તે સફળ થતી નથી. આથી શુદ્ધ ભાવથી સેવાનો ઉપદેશ આપનાર ગુરુ પણ નિર્દોષ શુદ્ધ ભાવવાળા હોવા જોઈએ. શ્રી મહાપ્રભુજીએ કોઈ પણ જાતના દંભ કે લોભ વગર સ્વગૃહે રહીને ભગવત સેવા કરી પોતાના સેવકોને ભગવત સેવાનો બોધ કર્યો છે. આપ હંમેશા પોતાને કૃષ્ણદાસ કહેતા. આપ ગૃહસ્થ બન્યા પછી પણ વૈરાગ્યમય જીવન જીવ્યા. આપનામાં કામ કે ક્રોધનો લેશ માત્ર પણ જોવા મળતું નથી. તો પછી મોહની કે લોભની ક્યાં વાત જ આવે? આપના સેવકોમાં વિજયનગરના રાજા કૃષ્ણદેવરાય, જગન્નાથપુરીના રાજા ઓળછા નરેશ જેવા રાજાઓ આપના સેવક હતા. છતાં પણ આપને ક્યારેય પણ લોભ કે મોહ નથી થયો. અરે આપને 2 વખત કનકાભિષેક થયો, તે દ્રવ્ય સ્વીકારવા વિનંતી પણ થઈ, છતાં પણ આપે તેમાંથી કંઈ પણ ન સ્વીકાર્યું. આપને સર્વે આચાર્યોએ વિજય તિલક કરી જગતગુરુની પદવી આપી, છતાંય આપે ક્યારેય તે વાતનો અહંકાર નથી કર્યો. રાજા મહારાજાઓ, શેઠ, નગર શેઠ જેવા અનેક આપના સેવકો હતા. હાથી, ઘોડા, પાલખી વગેરે અસવારીઓનો મોહ રાખ્યા વગર આપ હંમેશા ખુલ્લા ચરણારવિંદથી જ પધારીને પૃથ્વી પરિક્રમા કરી છે. આપ પ્રતિષ્ઠાથી દૂર રહી અડોલ જેવા એકાંત સ્થળમાં નાની પર્ણકુટી બાંધીને પરિવાર સાથે ત્યાં રહીને ભગવત સેવા કરી છે. શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે ઘરમાં અનાજનો એક દાણો ન હોય તેવો પ્રસંગ પણ આપના જીવનમાં બન્યો છે. છતાંય વિચલિત થયા વગર ભગવત સેવા પરાયણ રહ્યા છે. હવે ત્રીજું લક્ષણ શ્રી ભાગવત તત્વજ્ઞમ. ગુરુ એ શ્રી ભાગવતના ગૂઢ તત્વનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. શ્રીમદ ભાગવતને નિગમ કલ્પતરો ગલિતમ ફલમ કહેવામાં આવ્યું છે કે શ્રીમદ ભાગવત એ વેદરૂપી આંબાનું પાકેલું ફળ કહેવામાં આવ્યું છે. વેદ, ગીતા અને બ્રહ્મસૂત્રમાં જે સંશય રહે તેનું નિરાકરણ ભાગવતમાંથી મળે છે. આ શ્રીમદ ભાગવત એ ભક્તિ સંહિતા છે. સર્વ પ્રમાણોનો સાર રૂપ છે. આ શ્રીમદ ભાગવતનો સાર ભગવત સેવા છે. શ્રી ભાગવતમાં બતાવવામાં આવેલ સેવાનો પ્રકાર પ્રમાણમૂલ છે. આવી પ્રમાણમૂલ સેવાથી જ પુરુષાર્થ સિદ્ધ થાય છે. પ્રમાણ વિરુદ્ધ મનકલ્પિત પ્રકારથી કરવામાં આવતી સેવા તે સેવા ફલરૂપ થતી નથી. માટે શ્રીમદ ભાગવતના ગૂઢ તત્વનું ઊંડું જ્ઞાન જો ગુરુને હોય તો જ તેઓ શ્રી ભાગવતમાંથી સેવાના પ્રકારનો ઉપદેશ પોતાના સેવકોને આપી શકે. જેમ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો એક હેતુ
દેવી જીવોના ઉદ્ધારનો છે, તેવી જ રીતે બીજો હેતુ શ્રી ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવાનો છે. શ્રી ભાગવત એ ભગવત શાસ્ત્ર છે. તેના અર્થ ભગવાન સિવાય કોઈ જાણી શકતું નથી. તેથી જ્યારે પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ સ્વરૂપ સાક્ષાત શ્રી વલ્લભ પ્રગટ થયા, ત્યારે આપશ્રીએ શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થોનું તાત્પર્ય સમજાવ્યું. શ્રીમદ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીને શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ અને શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ એમ કહ્યું છે. શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થો સમજાવવા માટે તત્વાર્થદીપ નિબંધમાં શ્રી ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનિધિ એમ 2 ગ્રંથો લખ્યા છે. શ્રી ભાગવતાર્થ પ્રકરણમાં આપશ્રીએ શાસ્ત્ર, સ્કંધ, પ્રકરણ અને અધ્યાયનું રહસ્ય સમજાવી 4 પ્રકારે અર્થ બતાવ્યા. તેમજ સુબોધિનીજીમાં વાક્ય, પદ અને અક્ષર એમ 3 પ્રકારે અર્થ પ્રગટ કર્યા છે. આમ કુલ 7 પ્રકારે આપે શ્રીમદ ભાગવતના અર્થોનું પ્રકાશન કર્યું છે. આમ શ્રી ભાગવત રૂપી અમૃતના સમુદ્રનું શ્રી મહાપ્રભુજીએ મથન કર્યું છે. ભારતના 4 ખૂણાઓથી શ્રીમદ ભાગવત ઉપર ઘણી ટીકાઓ લખાય છે. ઘણા મહાત્માઓએ, સંતોએ, મહંતોએ, વિદ્વાનોએ, આચાર્યોએ શ્રી ભાગવતના રત્નોની ભાળ મેળવવા ઘણા પ્રયત્નો કર્યા છે, પરંતુ હજુ સુધી શ્રી મહાપ્રભુજી જેવી ઉત્તમ ટીકા કોઈ પણ આચાર્યએ કરી નથી. એટલું જ નહીં, પરંતુ વેદ, ગીતા અને બ્રહ્મસૂત્ર પછી ચતુર્થ પ્રમાણ ગ્રંથ તરીકે શ્રીમદ ભાગવતને આપે જ સ્થાપિત કર્યો છે. આથી સિદ્ધ થાય છે કે શ્રી મહાપ્રભુજી જેવું શ્રી ભાગવત તત્વજ્ઞ આ સંસારમાં બીજું કોઈ થયું નથી અને થશે પણ નહીં. હવે ચતુર્થ લક્ષણ નરમ, અર્થાત નર એટલે કે પુરુષ. વેદશાસ્ત્રોએ પુરુષાર્થોની સિદ્ધિ માટે યજ્ઞ, વેદ, અધ્યયન, સ્વાધ્યાય જેવા કાર્ય કરવાનો અધિકાર માત્ર પુરુષને જ આપ્યો છે. તે અધિકારની પાત્રતા માટે યજ્ઞોપવિત પુરુષ જ ધારણ કરી શકે છે, સ્ત્રી નહીં. આ ધર્મ કાર્યો કરવાના અધિકારવાળા ગુરુને જ બ્રહ્મોપદેશ આપવાનો અધિકાર છે. આવા ગુરુ જ પોતાના શિષ્યો પાસે ધર્મ કાર્ય કરાવી તેમના પુરુષાર્થ સિદ્ધ કરે છે. શ્રી મહાપ્રભુજી ઉત્તમ બ્રાહ્મણ કુલમાં પ્રગટ થયા. ત્રિકાલ સંધ્યા, સોમયજ્ઞો, વેદાધ્યન વગેરે નિત્ય નૈમિતિક કર્મો પણ કર્યા છે અને ગુરુ તરીકેની પાત્રતા આપે સિદ્ધ કરી છે. આમ આ ચર્ચાના અંતે સિદ્ધ થાય છે કે જે 4 લક્ષણો બતાવવામાં આવ્યા છે તે સંપૂર્ણપણે શ્રી મહાપ્રભુજીમાં બિરાજમાન છે અને એકમાત્ર શ્રી વલ્ભાચાર્ય શ્રી મહાપ્રભુજી જ પુષ્ટિ માર્ગીય ગુરુ છે. હવે આવા 4 લક્ષણવાળા ગુરુની જિજ્ઞાસુએ શોધ કરવી જોઈએ. શોધ કરવા માટે અહીં વિચ્છે શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. તો આ જિજ્ઞાસુ અધિકારીએ આવા ગુરુને શોધીને શું કરવાનું? તો ત્યાં કહ્યું, ભજેત આદરાત, આદરપૂર્વક તેમનું ભજન કરવું, એટલે કે આદરપૂર્વક આવા ગુરુની સેવા કરવી.
હવે જિજ્ઞાસુઓએ ગુરુનું ભજન કઈ રીતે કરવું, ગુરુનું ત્રિવિધ સ્વરૂપ શું છે, તેમજ પુષ્ટિ માર્ગમાં ગુરુ પરંપરા શું છે અને ગુરુદ્વારનું મહત્વ શું છે વગેરે બાબતની ચર્ચા આપણે હવે પછીના સત્સંગમાં કરીશું. ફરી મળીશું. ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.